તો સુરેન્દ્રનગર હળવદમાં યુવક સાથે અત્યાચારનો એક વિડીયો વાયરલ થયો છે અને જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 9 લોકો સામે ફરિયાદ નોંધતા 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। 9 લોકો સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી। નાણદરી ગામ પાસે પ્રેમ પ્રકરણમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। પ્રેમ પ્રકરણમાં યુવક પર અત્યાચાર કરાયો હોવાનું સામે આવ્યું હતું। તાપીના વ્યારા તાલુકાના સરૈયા ગામે બીએસએલ કંપનીમાં મોબાઈલ ટાવર ઊભો કરાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોબાઈલ ટાવરના રેડિયેશનથી આરોગ્યને નુકસાન થવાનો ગામના લોકોને ભય સતાવી રહ્યો છે। ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા ગ્રામજનોની મંજૂરી કે ઠરાવ વિના જ આ મોબાઈલ ટાવર ઊભો કરી દેવાયોનો આરોપ લાગ્યો છે। આ મોબાઈલ ટાવરને ગામથી દૂર અન્ય કોઈ જગ્યાએ ખસેડવા ગ્રામજનોએ માંગ કરી છે। અમારા ગ્રામ પંચાયતમાં આ બીએસએનએલનું ટાવર લગાવી રહ્યું છે એ અમોએ ગ્રામસભામાં નામંજૂર કરાવતા તો છતાં પાછું ચાલુ કર્યું છે। સરપંચના છોકરો એવું કહે છે કે ઉપરથી આવ્યું છે ને આ કરવું જ પડશે। ગામ લોકોનું એ છે કે રેડિયેશન લાગે નાના ભૂલકા બધા બાજુમાં આરોગ્ય કેન્દ્ર એટલે ત્યાં દર બુધવારે આવે। સ્કૂલ બાજુમાં છે, વસ્તી ફરતે વસ્તી છે, એ કેન્સલ થાય એવી અમારી ગામ લોકોની માગણી છે। ફળિયામાંની જે એનું ગામ પંચાયતની જગ્યા છે ત્યાં ફાળવીને લોકો બનાવે। અમારી ના મંજૂર નથી પણ તો એ લોકો ગામ પંચાયતની જમીન છે તેમાં બનાવે તો ચાલે। એનું જે રિએક્શન આવશે એ નાના છોકરાને નુકસાન કરશે। આના કરતાં આ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ ટાવર બનાવવામાં આવે તો ગામ લોકોને કોઈ વાંધો નથી। બસ કંડક્ટર પાસેથી બિનહિસાબી 48 લાખ મળ્યા। બનાસકાંઠાના ધાનેરાના નેનાવા ચેકપોસ્ટની આ ઘટના ખાનગી બસ કંડક્ટર પાસેથી બિનહિસાબી રોકડ મળી આવી। 48 લાખ રૂપિયાની રોકડ પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલી હતી। ધાનેરા પોલીસે પૈસા જપ્ત કરી પૂછપરછ શરૂ કરી। રાજસ્થાનના સિવાણાના શાહરૂખ ખાન હબીબની અટકાયત કરાઈ છે। પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં લઈ જવાના હતા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી।